કેમ કે અમારે ઘરનું કામ કોણ કરે? શું બનાવે ખબર નહીં પણ પેલા ગોળ ગોળ આજ ઘણા દાડે આલુ પરોઠા ખાવા નહીં હા એટલે હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અમે તો મજામાં છીએ, પણ અમારા દરિયા પંડ્યા મજામાં નથી. કેમ કે આવી ગયો છે તાવ અને રાતે આખી રાત સૂતી નથી અને સવારમાં 5 વાગે સૂતી જાય. ખૂબ જ તાવ આવી ગયો ને, તો એ હોસ્પિટલ જવું નહીં જાવ હોસ્પિટલ, હેડ હોસ્પિટલ. ભાઈ હોસ્પિટલ તો લઈને જવી પડશે. કેમ ખબર હે? કેમ કે અમારા ઘરનું કામ કોણ કરે? તો પણ લઈને તો જવી પડે ને. તો દેખો હવે ફર્સ્ટ ક્લાસ જમવા બેસી જઈશું. આ જમવામાં ખાલી દાળ જ બનાવીએ, બરાબર? અને ઓલું શું કહેવાય, રાતે તેજલના કારણે હું બીમાર થવાનો હતો એ તો ખબર નહીં, પણ આ બીમાર થઈ ગઈ. આને વધારે તાવ આવી ગયો. 2 વાગે ભૂખ લાગી જોરદાર, અને રાતે આ તો સૂતી જ નહીં, પણ આપણે ખતરાટ હોઈ જતા. તો ચલો જમવા. તો ફ્રેન્ડ આપણે જમી લેવો અને હવે ભલે તાવ આવ્યો હોય પણ જવાનું જ હોય. કે બ્લોગ બનાવવા તાવ આવ્યો તો શું થયું? કામ તો કરવું પડે ને. સવારમાં ચા કોને બનાવી હતી? અને અરવિંદ દેખો, અરવિંદ આજ પહેલી વખત મિની બ્લોગમાં આવવાનો. અરવિંદ હેડો, ઉઠો. તો ફ્રેન્ડ અને આ ચશ્મા પહેરે છે, કેવા લાગે કોમેન્ટ કરજો. પહેરજે ઓ તારી તો. હા ફ્રેન્ડ, આપણે ચશ્મા પહેરે કેવા લાગે કોમેન્ટ કરજો, બરાબર? અને આ બિયલ પહેરશે કેવા લાગશે જોઈએ, બરાબર? આ બિયલ આ પહેરાવ દે. લો પહેરો ફટાફટ પહેરો નહીં. દેખો કેવા લાગે કોમેન્ટ કરજો. મને વધારે સારા લાગે કે આને વધારે સારા લાગે? હેડો ફટ. અરવિંદ ભાઈ આવી ગયા. અરવિંદ શું કરવા આવ્યો? અને અલા તું શું કરવા આવી? શું વાત હે? અને અરવિંદ તું કહો કેમ મસ્ત પહેલો બોલતો એવો કોક બોલ યાર, ઇન્ટરેસ્ટિંગ, મજા આવે. અને દેખો આને બ્લોગ બનાવો. તો હવે દેખો ફ્રેન્ડ, આપણું કામકાજ પતાવી અને આપણે જઈએ. અરવિંદ ગયો, બરાબર? હવે આજ તો દરિયાએ તાબુ વાળ્યું હોય મસ્ત, એટલે મસ્ત ચકચકાટ થઈ ગયું હોય. ભલે તાવ આવ્યો હતો પણ તાબુ કમ્પ્લીટ કરી લીધું. देखो फ्रेंड, આપણે આવતા રહ્યો ઘરે અને આ દેખો तो क्या तुम अपना फैसला बदलोगे और अपने सास ससुर के साथ एक छत में रहोगी खुशी खुशी? આ દેખો આ કોમ રસોડામાં કામ કરતા બનાવે ખાવા. અને આજે શું બનાવે દેખો. આખો કે મિક્સ કર્યું હોય પણ શું બનાવે ખબર નહીં. પણ પેલા ગોળ ગોળ ગટ્ટા કરે. શું કીધું? આલુ પરોઠા. ને બીજો જે ખાવો ચા. ફ્રેન્ડ, આલુ પરોઠા ને દહીં તો ઘણા ખાય, બરાબર? પણ આલુ પરોઠા ને ચા એ ઘણા ખાય. એવું નહીં કે બે નહીં ખાતા, ખાય. એ લોજિકલ હે. તો ફ્રેન્ડ આપણે તો ચા ફેવરેટ, એટલે આપણે ચા પીશું. અને મોઢામાં પાણી આવી ગયું, પણ એમ મસ્ત બની જાય તો મોજ પડી જાય. કેમ કે થોડું લીંબુ નાખજે, બરાબર? આપણે આ દેખો આપણે ફ્રીજ મૂકવાય નહીં. કોઈને
ઈચ્છા હોય અમારી વસ્તુ હાલવાની કે ફ્રીજમાં મૂકી શકો એવી તો હાલજો, જેમ કે અથોણું બીજું એમ મરચાં તળેલા ઘણા દિવસે એવા આપણે રાખશું ફ્રીજમાં, ખાશું, તમને આશીર્વાદ હે ગિફ્ટ આપજો મને, અને પછી અમારે સબસ્ક્રાઈબ વધારે થઈ જશે પછી અમે તમને આપશું. તો ફ્રેન્ડ હવે બનાવી દે એટલે પતી જાય બરાબર. બીજું શું કહેવું તારું? શું કે તાવ મટ્યો? હા. તો ફ્રેન્ડ દેખો હું ગયો તો એક કામકાજ માટે અને તમારા પરોઠા બની ગયા? કેવા બન્યા પરોઠા? તો ફ્રેન્ડ મસ્ત પરોઠા બની ગયા બરાબર. હવે બેસીએ જમવા. પહેલો ચા બને રહી અને દેખો તમારા અચ્છા અચ્છા પરોઠા દેખાતા હશે. અને આ બાજુ હવે ચા બનશે કે દૂધ? हाँ मेरे को तो चाय पीनी. दही तारा माटे 20 નો. अरे तो खाई मौज करने गोड़ी. मानसो के खराबता नहीं એટલે તું ખાઈ પીએ મસ્તી થી. તો ફ્રેન્ડ દેખો આપણા પરોઠા તૈયાર થઈ ગયા મસ્ત, અને બિગ સાઈઝના પરોઠા આજ મોટા મોટા, અને ના એમ પેલો આટલા આટલા હતા પણ આમ કે મસ્ત મોટા મોટા. અને આ ખાય દહીં પરોઠા. ભૂખ લાગે પણ ફટાફટ બનાવો ને તો વધારે મસ્ત લાગે. અને આ પડી આપણી ચા. અને દેખો પપ્પા ખાઈ રહ્યા હે પરોઠા. પપ્પા કેવા બન્યા પરોઠા? મસ્ત બન્યા. તો રેડી. આજ ઘણા દાડે આલુ પરોઠા ખાવા નહીં? બીજો લીધો. હા એટલે પરોઠા બે. હા આજ તો તેલની ચિંતા કરવાની જ નહીં નહીં. તેલ માપે એટલે. અચ્છા. તો ફ્રેન્ડ આજે તેલ પણ માપે છે એટલે પપ્પાને ખાવાની ઓર મજા આવે. એટલે હજી પણ વધારે જોઈએ તો કહો. તો ફ્રેન્ડ આપણે જમી લઈએ. અને અરવિંદભાઈ મંદિરે બેઠા હે, મોડા ખસે. અને જ્યારે પપ્પા વિડીયોમાં આવે ત્યારે મજા જ આવી જાય. મને બોલવાનું થોડું વધારે ખૂબ મજા આવે, એમ ખુશી થાય. એટલે ફ્રેન્ડ ખરેખરમાં એમ ખૂબ જ મજા આવી જાય. તો ફ્રેન્ડ આવી જાઓ પરોઠા ખાવા માટે. પ્રવીણભાઈ માટે પરોઠા બનાવશું એક દાડો આવશે ત્યારે આવા. પણ હાલ તો પ્રવીણભાઈ લો ખાઈ લો પરોઠા બરાબર. પ્રવીણભાઈ કેમ કે વ્લોગ જુએ, બધા વ્લોગ જુએ, પણ પ્રવીણભાઈ મને રોજ કહેતા હોય કે તમે અમને પકડાવતા નહીં. તમે આખા આટલા સુધી તો આવ્યા, હવે તમે ના ખાઓ તો હું શું કરું. એટલે કાલ પ્રસાદ તો પતી ગઈ એમ, હવે અમે પરોઠા પતાવીએ હો. તો ફ્રેન્ડ આપણે જમી લીધું એ આજે ખરેખરમાં દરિયા પંડે મસ્ત પરોઠા બનાવ્યા હતા. અને આજે હોય તો આજ નસ પકડાઈ ગઈ એ ખતરનાક. હા ના વિડીયો સારું નહીં. રાતનો હું લગભગ એવી રીતે થાય એટલે કોઈ નહીં, થતું રહે. તો ફ્રેન્ડ બોલો. રાતે તમે આમ કરો. રાતે મેં કેવી રીતે મને ખબર તમે ઘણા બધા આમ કરો ઉપર પછી પાછા પટકે. હા એટલે જ આ નસ પકડો ખરેખર. હા મને હવે ખબર પડી કે નસ કેવી રીતે પકડવાની. નસ પકડાવાનું કારણ છે. પણ તમે કરાટા લઈને ઊંઘાડો એવો ગુસ્સો આવે ને. તો ફ્રેન્ડ હવે આવે છે હું, અને મળશું નવા વિડીયોમાં. તો અમારી સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સો મચ.